હવે પપ્પા પણ આવી ગયા છે. બરાબર, આમાંથી અમે કયો ફાઇનલ સિલેક્ટ કરીએ છીએ ને અત્યારે નહીં બતાવીએ, પણ ફોટો બધા જુઓ કેટલા મસ્ત પડ્યા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગળે નથી ઉતરતું એને. કિશનભાઈ જીમમાં ગયા છે તો રિમ્પલબેન ને ગળા નથી ઉતરતું. મને કે ભાવતું નથી. કા ભાઈ મને ભાવે છે. ભાવતું નથી કે રેડી ભાવે નહીં કીધું. એને નથી ભાવતું. એને નથી ભાવતું. અડધી ભાખરી ખાધી. પા બટકું જ ખાધું છે હજી, લ્યો. કિશનભાઈ જીમમાં ગયા છે. હમણાં આવશે ને? આફ્ટર લોંગ ટાઈમ. કોને ખબર હવે ગયા છે કેટલા વાગે 8 વાગે ગયા 8 છે. વાગે ગયા છે. ઉઠો ત્યારે વેલું જવાનું કહેતા હતા. કહેતા હતા પણ ધીમે ધીમે વહેલું જવાય ને સીધું થોડુંક વહેલું આ મોડપ થઈ જાય એટલે. ધીમે તો વેલું તો વેલા તો જતા જ હતા અમને. આજનો દિવસ સ્પેશિયલ કેમ 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 કે કેમ કે અમે પિઝા ખાવા જવાના એમ. સરપ્રાઈઝ ભાઈ અમે પીઝા ખાવા જવાના છે. પણ બીજી વાત એ અમારી મિસ્ત્રી છે ને કેટલા દિવસની તારીખમાં એક મહિના 1 મહિનાની કાલ થશે. એટલે આજનું ફોટોશૂટ છે. બરાબર, ફોટોશૂટ કરવા જવાનું છે મસ્તીનું. મસ્તીના પીઝા ખાવા જવાનું છે. રિમ્પલ તો કંઈ ખાતી નથી પીઝા. 2 જણાએ બંધ કરી દીધું બહારનું બધું ફૂડ. ઓનલી હેલ્થી ફૂડ. હા એ તો રિમ્પલ ભાભી થોડાક દિવસે. ગમતું છે ને એવું? ના ના હમણાં આપણે ઘરે બનાવ્યા હતી મેં નહોતા ખાધા એમ તો ઘરે ખાવું ઘરના ખાવાના બહારના નથી ખાતા ને? બહાર ના એ તો બહારના ખાશું. ધીમે ધીમે થોડાક ટાઈમ પછી. નહીં હવે ખાઈ નહીં ખાવાનું. તમે ના પાડી એટલે પછી ના, પછી તમારે ઘડીક ખાવાનું ઘડીક ન ખાવાનું એવું. ઓકે. તમારે નહીં જાણ અમે ક્યાં ના પાડીએ? અમે તો ખાઈ છીએ. મેં કોઈ દી વ્લોગમાં કીધું હેલ્ધી ઓલું ઓલું. મેં કેદી હેલ્ધી કીધું તમે તો નહીં. હા એ કે હા તો તમે એક જ કહેવો. તમે શું કહેતા હતા? હું કિસને એક જ કહેવાય. હા તો અત્યારે એક નથી કહેવાતો. હા, એ કહેવાય. હે એટલે હું ના ખાવ બહારનું બસ રેડી? હાલો થઈ ગયું. બેન નહીં ખાય. તમે મેં બે તો મોઢે આ ખાય. પણ શું ખાય? હું 2 મોઢે ખાઈ ખાઈ. જ જાય એમ. હા હાલો. પીઝામાં તો હાસુ સુખ છે. શું સુખ છે? ભલે ડાટો લાગી જાય એવા નહીં ખાવાના ભાઈ. હારા ખાવાના 4 મહિને એકવાર પણ હારા. બહુ પછી ખાધા નહીં ખાવાનું. ખાટા નહીં ખાવાના. માપે ખાવાનું. બારડોલી વહી જવાનું. ત્યાં પીઝા મસ્ત આવે. ત્યાં બહુ ખરાબ સાગર તમારે ઘડિયાળ એમ કહેશે કે તમે જાઓ. ચૂઈ કરે છે. તો ભાઈ આજનો આખો વ્લોગ જોજો. મજા આવી જશે. ને આજો મેન વાત ભાખરીની ઘીની રહી. અમે આ ભાખરીની ઘી રોજ ખાવી છે ને. તમે વ્લોગમાં જુઓ. બરાબર, તમારા ઘરે છોકરા હોય કે નહીં મને ખબર નથી, પણ એક બેન આવ્યા હતા દુકાને. અમારા ઘરે 2 છોકરા છે ને 1 છોકરી છે દીદી. બરાબર, એ લોકો ક્યારેય સવારમાં ભાખરી કે નાસ્તો નહોતા કરતા. બધા એમ કહે ને કે ભાઈ સવારમાં શિરામણ કહેવાય. આપણે દેશી ભાષામાં શિરામણ કરવું બહુ જરૂરી છે. ખાવું બહુ જરૂરી છે. સવારનો ખોરાક એ સાચો ખોરાક કહેવાય. તો એ લોકો અમારો વિડીયો જોવે રોજ, ત્યારથી હવે ખાવા મળ્યા સવારમાં ભાખરી. તો તમારે છોકરા ઘરે હોય ને વિડીયો અમારા બતાવજો. એમાંથી કાંઈકનું કંઈક તો શીખવા જેવું હશે. નડે ને એવું કાંઈ નહીં હોય અમારી પાસે. ઓનલી શીખવા જેવું હશે. એને ભાખરી ખાતા થઈ જાય એને ભાખરી ખાતા થઈ ગયા ઓલા બેનના છોકરા. દુકાન આવ્યા કાલ કે ભાઈ તમારી ભાખરી ને એ તમારા વ્લોગ ની મજા નથી આવતી હોય તો મૂકો નહીં તો ખાવા બેવી તો તમારો વિડીયો સામે જોઈએ એમ કહેતા હતા. સરસ. એટલે બ્લોગ જોવો અને આવા નવા બ્લોગ જોવો ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ખાસ. બરાબર ને? નાના નાના છોકરા ઘરે હોય ને એને બતાવજો. આમાં બધું સારું જશે. એવું નહીં હોય કે એને એક આડઅસર થાય ને એવું આમાં હશે. બધું સારું જશે ફેમિલી ટાઈપ. એટલે દેખાડજો બધાને હો. અને હવે રિમ્પલ જવાની ફોટોશૂટ કરવા રેડી? યસવી તું જવાનું છે? હા એ આવશે ને ભલે એટલે ક્યાં છે ઓકે બે જાઓ. તું લઈને જાઓ તમે લઈને. ના ના તમારે નથી વીમો લેવો? પીડામાં નહીં બધાને ખબર છે? તમે એકવાર પડી હતી આ વ્લોગમાં કીધું હતું. હા હવે કીધું તું ને તે દિહાઈન દિવાલે ઊભી રાખ્યું તું ને. સર્વિસ નથી કરાય ખાડો હશે એ ગાડીનો કા હા મિશ્રીભાઈ પેટમાં હતી ને રિમ્પલને ત્યારે છે ને યસવી દે પડી હતી તે. એટલે અમે એમ નહોતા પડ્યા તો એ હાથી થી ઈ જ છે પણ પોઈગા પછી પડ્યા હતા કેમ પોઈગા તા પેલી છે ને પાર્કિંગમાં હું ગાડી ચડાવતી હતી તો પેલો ઢાળ હતો ને મારું ચંપલ હતું ને એમાં ચપ્પલ લપસી ગયું, તળિયું લીસું હતું. તે પછી એ ચપ્પલ મેં ક્યારેય પહેર્યા જ નથી ગાડી ચલાવવામાં.
એટલે ગાડી ત્રાસી ગાડી નમી ગઈ હતી. ગાડી ત્યાં નમી ઓલી ગઈ. જંગલ હતી ને, ઈ ભરાણી. એટલે અમે બે તો ઊભ્યું થઈ ગયું હતું ગાડીમાં મોટો ગોબો પડ્યો કોક ગાડી જોવે ને તો કોકને એમ થાય કે આમાં પડ્યા છે ને એને બહુ લાગ્યું હોય છે બાર કાઢ્યા છે, ના શું જોવું બાકી. અરે બહુ કાઢ્યા. મેં હાથ મોઢે બાંધ્યું તો કે આ છગલવાળી પડ્યું. પછી ઉપર જઈને એટલા દાંત કાઢ્યા આપણે નેલ્સ કરાવવા ગઈ હતી કાંઈ કે તમે બે કઈ કાંડ કરીને આવ્યા છો ઈ કે એટલે શિવવાળીએ કેમ તમે હસો છો? મેં કીધું હવે ઈ કોઈ ઘેર કીધા છે એવું બધું. એટલે આ બે જો આવું છે પડે ને એવું એટલે ગાડી લઈને નહોતા હતા. ના, ના, વરસાદ છે, એવું થઈ ગયું. રેપિડો ઉબર કરી લેજો. ઓકે ને ઓકે, ફોટોશૂટ માટે બધું ઓલું કર્યું હતું ને તમારું બેબી બોમ્બ વિજ્ઞાન જવાનું છે હા કોફીગ્રાફી કોફીગ્રાફીમાં જવાનું આપણે શૂટિંગ પણ કેટલા કરવાનું વર્ષથી ઝાંખીના જન્મી ત્યાં અહીંયા પડેલી છે. હા ઝાંખીનું બધું ફોટોશૂટ ત્યાં બધાએ ફોટોશૂટ ત્યાં જ કરેલા છે. ઓકે ઓકે હા. આવજો ગાઈસ તો જો આજે અમારા મિશ્રીબેનનું ફોટોશૂટ કરવાનું છે 1 મંથનું તો રેડી થઈ ગયા છે બેન જો કેવી ક્યુટ લાગીશ મધી પૂરી એન બાપાની બાજુમાં હોતી છે એન બાપા બીજી છે પણ તોય દીકુડી હોતી છે બાપાને બી પડી ગઈ દિવાળીની સીઝન આવી ગઈ છે હવે દિવાળી હા ટમાટમ આવી એ ભૂલાઈ ગયું અમારે અત્યારથી દિવાળી શરૂ થઈ ગઈ ભાઈ માણા ઊભું નથી આમતું એટલો લોકોનો પ્રેમ છે અને ગમે એટલો સ્ટોક નવો લાવીએ ને રોજે રોજ પૂરો થઈ જાય એટલે રોજે રોજ નવું આવે છે અને આખો દિવસ જો મારે અત્યારે બીજું કાંઈ કામ ન યા તો માલ મંગાવવાનું ત્યાં જઈને રીલ્સ બનાવવાની હાથ પડી જાય ઘરે આવીને સુઈ જવાનું પાછું સવાર માલ મંગાવવાનું શેડ્યુલ ટાઈટ થઈ ગયું બપોર સુધી તો એ માલ જ મગાવતા હોય કોઈ ઘરે કેવાય ઘરે છે પણ એ કામ કરતા હોય કામી છું વાલી વાલી કરવા હાટો હાથ બહાર રાખ્યો છે તે હા. આશીર્વાદ આપશો ને લે એટલે પપ્પા તમે થાકશો નહીં આમણે આમ કામ કરતા રહેશો ને તો એમ કે છે એમી શું બેટા ઓમાં દી વાલ પડ્યો ઊભી રહી ક્યાંથી તમારા માથામાંથી કર્યો હશે કે તો જો રહી છે ને મારો જ છે પતલો પતલો જો તો એમને મિશન મામી આવી ગયા મમ્મી ને છે રે મમ્મી ને પપ્પા ને તો ઓલવેઝ મેચિંગ થઈ જ ગયું હોય હો. સાઈન કર્યું વાળા સાઈન કર્યું મારી માં હવે ધ્યાન જ નથી. એ બધું મમ્મીને ઘરે પપ્પાને જો black પડશે colour બહુ ગમે ને કે ધંધાનો વાત કરી લઈએ આપણા ટોપ મંગાવજો બહુ સારા છે રિમ્પલ ને તમે જોવો જ્યાં ગમે ત્યાં જવાનું હોય એની પાસે કેટલા અમાર ડેલાન બહાર નીકળે ને એટલે એને આ પહેર્યું હોય અને મને નથી ખબર કે એની પાસે કેટલા કલર છે હું ખુદ કન્ફ્યુઝ થઈ જાઉં છું એ શું સાંભળે છે મીસુ આમ સો અદીકો એ દીકા જાગે છે વાહ હાલો જલ્દી હુઈ જાય ને પેલા મિશુ આવી ને તો કિડ્સ વેર માં છે ને એટલા કસ્ટમર તેજી આવી ગઈ. લાડવા જીયાણાના વાત પૂછો માં બહુ કસ્ટમર આવે છે બહુ બધાય કે નીકળી અને બાઇક નું લઈને આવે સાચી વાત છે બેટું તો તાર બાઇક નું લઈને આવી છો સાચું હો એવી સાંભળે છો શું સાંભળશો તમારે વાત તો કઈ થોડુંક બોલ તારા બાપા કેટલું બોલે છે તું જો તો ખરી આવતા વર્ષ આવા દેવા ને કઈ તમને ઠકવી નથી દેતી પૂછી ક્યારે મને વાલી વાલી કરીશ એક બાજુ તું વાલી વાલી કરીશ એક બાજુ જાકી દીદી વાલી વાલી કરશે એ બેટા હાલો ભાઈ મિશોનો ફોટો પાડવા જવાનું છે આમાં ઢીંગલી છે ને હે 1 મંથ પૂરો થવાનો છે ફર્સ્ટ મંથ હેપી બર્થડે આવવાનો છે કેમ આપણે ક્યાં જશું કાલે કાંઈક હેલ્પ કરવા જશું ને તું આવી છો તો ગાયને ખવડાવવા જશું કે પછી જેને ભૂખ્યા હોય એવાને ખવડાવવા જશું હને ઓકે Okay. કે તારે નાનેથી એવું જ જોવાનું છે એટલે તું મોટી થાય ને ત્યારે તારે ઈ જ કરવાનું હને ગુડ અરે વાહ માતી ચાલો જાઓ મમ્મા પાસે ચાલો બાય બાય. लेट्स गो गाइस Let's तो go, हम बस go, बस go. उठा लेता है हाँ पर्स उठा लिया है भाई ने देखो ड्यूटी ऑन Beauty one. હા ડ્યુટી ઓન છે જઈએ છીએ આપણે કોફીગ્રાફી સ્ટુડિયોમાં એમનો કોલ આવ્યો હતો સામેથી કે ભાઈ ક્યારે આવવાનું સારું થયું યાદ આવી ગયું નહીંતર ફોટો કાલ હું મૂકત ये भाई ने याद આવ્યું છે અમને તો કોઈ યાદ નથી ક્યારે આવવાનું ફોટો પાડવા એને તો 10 દિવસની થઈ તઈ કીધું હતું. એને કીધું કે આ 10 દિવસ આપણે 10 દિવસની નાની પડે ને બહાર એટલે. જવાનું ને બધું કરવું પડે. અમારા બેન નાના પડતા હતા 10 તો ચાલો કેવા ફોટા ચાલો. પાડશું ને તમને અત્યારે લાઈવ માં બતાવશું બીજા બધાને કાલ જોવા મળશે પણ વ્લોગ વાળાને અર્જન્ટ જોવા મળશે બરાબર ચાલો Yes. ચાલો મારી બેન છે ને મહાદેવના દર્શન કરવા પહોંચી ગયા છે કેમ મીસુ મિશુ પહેલી વાર મંદિરે આવી છે ફર્સ્ટ ટાઈમ અને એ પણ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર ને એમાં મહાદેવના દર્શન કરશે લાઈફમાં ફર્સ્ટ ટાઈમ બરાબર તો ચાલો કોમેન્ટમાં લખી દેજો બધા હર હર મહાદેવ મહાદેવ અને મિશુની હારે હારે તમે લોકો પણ દર્શન કરી લેજો બરાબર આરતી શરૂ છે બધા દીપમાળ ને એવું બધું શરૂ છે અંદર વહી જાઓ જુઓ
દીપમાળા શરૂ છે. આરતી જસ્ટ પૂરી થઈ. જો મારા મમ્મી બેઠા છે. પાર્વતી પતય હર હર મહાદેવ. કેવી સાંભળે છે જો. એક વસ્તુ મેં જોઈ, નિશુન ગમે ત્યારે ગમે જગ્યાએ લઈ જતા એની હુતી જાય ન કે કામ બંધ થઈ જાય. થઈ જાગે. આજ નહીં જાગે, એટલો અવાજ થાય ને તોય નહીં હમણાં જાગતી હતી ઘરે હતી ને ત્યારે. હવે એટલો અવાજ થાય ને તોય નહીં જાગે, એને ખબર પડી ગઈ એમાં નથી જાગો. શાંતિ રાખે ઈ હો. એ આડો હાથ રાખે છે. તડકો લાગે છે ને હે કેવો હાથ રાખ્યો છે ને આડો તો. નખતો તો બાપા તો મોટા માણસો ન હોય ને આમ જો મારો ટટલી આંગળીનો છે આવડો કસ. ભાઈ છે ને કિડ્સની જે બી સારી બ્રાન્ડ હોય અથવા તો સારી પ્રોડક્ટ હોય ને એના પ્રમોશન કરાવવું હોય તો અમારે મિશુ પ્રમોશન કરવાની છે, બરાબર? એટલે હા. કોન્ટેક્ટ કરી લેજો. યાર એ તો આમ જો ઊંચો હાથ કરે છે. આવી ગયા છે અને એના ફ્રેન્ડ બધા એને રમાડે છે. એને કીધું તો રિંકલ બા પાછળ વાળા હો. ન્યા જ લાવવાની છે. તો મિશ્રીને લઈ જઈશ અંદર. શેક લેવડાવે છે. બાવને શેક લેવડાવે તો. જય સોના બોલો. તો આરતીમાં આવી ગયા છે. ફૂતી છે તો ડાઈ ડાઈ. લઈ લો ને દોવાડો લાગતો હોય ને. હા ઝાંખી છે બીજી. બીજી ઝાંખી છે. પપ્પા જેવી કીધું. જો મિશ્રી બેન છે ને પહેલી વાર મંદિરે આવે છે. મહાદેવ જો જઈ ગયા. હર મહાદેવ. નામ છે ને? હા બેન આવ્યા છે હો. ઉભા રહેશો 1 મિનિટ. જો મિશ્રી બેન જો બેન તેને બધી દર્શન કરે છે. માતાજી આવે ને પણ આપણે તો આવે ને મોઢું દેખાય
ફોટો લઈ લેજે શેક પણ લઈ લેવું લાગે જય ભોળાનાથ થઈ ગયું. ફોટો પાડે હે પાર્વતી માં રક્ષા કરજો મારા દીકરીની શક્તિ આપજો શક્તિને હે ને શક્તિનું રૂપ શક્તિ આપજો કા. કેવી મસ્ત સુધી છે જો ચાંદલો કર્યો છે મસ્ત. ચલો શ્રાવણ મહિનાનો સોમવાર છે ભાઈ અને હર હર મહાદેવ કોમેન્ટમાં લખી દેજો અમારા મિશુએ દર્શન કરી લીધા છે અને તમે બધા પણ મસ્ત મજાના દર્શન કરી લ્યો સોમેશ્વર મહાદેવના ચાલો ચાલો મિસુ. તો ભાઈ જોવો મિશુને લઈને અમે આવી ગયા છીએ મોટા વરાછા હે ને ફર્સ્ટ ટાઈમ આવી કે નહીં પહેલી વાર આવી ને ઈશુ તો પહેલી વાર જ. પહેલી વાર મોટા વરાછામાં આવી છે બરાબર તો જે મોટા વરાછાવાળા હોય કોમેન્ટ કરો કોણ કોણ મોટા વરાછા રહી છે અમારા વ્યુઅર્સ ફેમિલીમાંથી અમે આવ્યા છીએ આ કયું છે નામ નથી આવડતું પણ કોપીગ્રાફી સ્ટુડિયો છે રિયો છે સુદામા શોખથી આગળ આપણા યમુના શોખ આઈ થિંક કહેવાય ત્યાં રિયો બિઝનેસ એન્ડ ત્યાં જવાનું છે કોફીગ્રાફીમાં બેજમેન્ટ જાકીન બર્થડેમાં અહીંયા આવ્યા હતા કોણે કોણે જોયેલ છે જાકીન બર્થડે બધા ફોટા આપણે ન્યા પાડ્યા હતા સુગાડા તો બે બ્રાન્ડ. આનું બે ઓલું શૂટ હમણાં કરેલું છે ને આપણે મેટર્નિટી શૂટ ચાલો પહોંચી ગયા છીએ કોફીગ્રાફી છો છે ને બાવે એન્ટ્રી લે પપ્પા જોયું અંદર વયા ગયા અને બાવ ને મમ્મી તો ઊભા રહી ગયા. અમારા મિસ્ત્રી બેન ને છે ને હુતા હુતા લઈ આવવાના હતા અહીંયા આવીને જાગી ગયા બેન. કેટલી ઊંઘ આવે કેમ એટલું બધું જીઆર થાય ભાઈ પછી ક્યાંથી માલ આપે તમને આમ થાય કે ચો. આપણા માલ નથી આપતો. મીશો હોઈ જવાનું છે તારે પાછું હવે નહીં હું મને દેવું લાગે છે તાજગી લાગે છે એના ચહેરા ઉપર આંખો હાવ ખુલી ગઈ નકર ઝીરીક ઝીરીક ખુલી હોય કા મીશી એમ છે. ચાલો અંદર લઈ લઉં ક્યાં આવી તો બધા તને ખબર છે ત્યાં ફોટો પાડવાનો છે હો તો રોતી નહીં હો કેવું મોટું કરે છે. આંખો બંધ કરીને સૂઈ જાય છે ત્યાં નાક સાફ કરવું પડે થઈ જશે ચાલો લઈ લો સમિશ્રી બેનને લઈ જાય છે હા મિસ્ત્રી શ્રી જાગી ગયા છે બેન તો એને હુતા હુતા મમ્મી જેવી મારા માટે લાગે. મેડમ રેડી છે અને જો અત્યાર સુધી સુતી હતી મેં કીધું તું ને અંદર જશું ને એટલે જાગશે જાગશે. સિસ્ટમ છે ઘરે આવે એટલે System. જાગી જવાનું એટલે આને ઘરની ફીલિંગ આવી સમજ્યા હાલો હાલો કેવો ફોટો પાડવાનો વિપલ ઈંડુ બનાવવાનું છે ઈંડુ ઈંડુ એ કપડામાં કાઢો. જે સારું લાગે પાડી દે. રેપિંગ કરી દો ને કપડામાં જ મોટી થઈને પાડશે હજી હા રેપિંગ તૈયાર છે જો તો આ બધી એની અલગ અલગ થીમ છે થીમ છે બધી એની શ્રાવણ મહિનાની મતલબ શ્રાવણ મહિનો છે ને એટલે માસની, બસ. આનંદ આ છે છે. જન્માષ્ટમીની. બરાબર આ બાજુ જંગલ થીમ છે જંગલ સફારી સંગલ સફારી આ birthday સફારી પાર્ક. માટેનું છે જો પછી આ શું છે ચાંદલો આ જન્માષ્ટમી આ જન્માષ્ટમી સ્પેશિયલ છે વાવ મસ્ત છે જોરદાર સો અમારે મિશ્રીને રેપિંગ કરવાનું છે હવે મિત્રો, આવો બોલો ઉડાવી દીધા છે હું થઈ છે હો રેપ કરવાના છે બેનને આપણા કપડા કિડ્સ વાળા કપડાનું છે ને પછી પાડશું હા પિમ્પલ ને એવું કેવું આપણા કપડા લાવ્યા હોત તો પડી જાત હોય એમ બરાબર છે પણ હા Clips મસ્ત નહીં ફેમિલીમાં ફેમિલીમાં એના ખુદના અને આખા ફેમિલીના તું થોડીક નાની થાય એટલે એને થોડું નાનું થવાનું છે પતલી થાય એમ જો એને રેપિંગ થવા માંડ્યું છે મીસુનું લો 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 આ બેડે ચોપ 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 અરે માં દીક હા થોડી વાર પછી થોડીક વાર પછી બહુ તો હોય જ જોઈએ કે હો બહુ તો
રોય જ ન કેપેસિટી રોવાની કેપેસિટી જ નથી. એટલી જ ઓલો મો દીકરો ઓલો બસ લે હવે કરે ને એ થઈ ગયું. હોય જરીક એમ કરી દીધું. બહાર નીકળો. તું બહાર નીકળવા આટલું બધું બળ કરે છો દીકરા. હા. મીશુ અવાજ એ નીકળતો નથી. હા હા થઈ ગયું. લોહી બોઈ ન મરી જાય ફિનિશ બેનનું છે ને ટ્રેપિંગ થઈ ગયું છે. કેટલું બળ કરે છે ને બહાર નીકળવું હશે ને હે વ્લોગ તમને આખો જોવા મળશે વિવાહની વાતોમાં યસ પર અને જો. ઇંગ્લિશ જો બહાર નીકળવું છે બેટા ફોટા માટે હે તૈયાર કરે છે એ દીકરા બોસ લે બેટો બોસ મારો દીકરો ઓરોરોરોરો એ દીકુડિયા વિશુ એટલી રોય છે હા હો આટલું કોઈ દિવસ નથી રહી. રોય તો સારું હમણાં સારી થઈ જાય બસ લ્યો બસ હા થઈ ગયું થઈ ગયું ખાવતું ને ના ના બસ લે બેટા બસ બસ જો થઈ ગયો સાની રહી ગઈ તો થઈ ગઈ છાની રહી ગયો હોય જ જવાનું છે ને નીચેના હેર કોમ થાય છે. જો અરે વાહ આ તો હા. હેર સ્ટાઈલ લીધી અંકલ હે બેટા તો હેર સ્ટાઈલ લઈ દીધી મારા દીકરાને થયું ચલો ભાઈ ચાલો આખો વ્લોગ જોઈ લેજો યશવી પાસે આવી જશે યસ આના પછી મીશુ પણ શૂટ કરવાના છે બધું જોવા મળશે તમને આનો ફોટોશૂટ આવતીકાલે જ આવી જવાનું છે હા. મીશુની આઈડી ઉપર ઇટ્સ મિશ્રી રાખોલિયા ફોલો કરી લેજો ફટાફટથી બરાબર ને ફોટોગ્રાફીના પેજને ફોલો કરી લેજો તો તમને નવી નવી થીમ ને નવા નવા આઈડિયાસ મળશે તમારા કિડ્સના ફોટોશૂટ માટેના બરાબર ચાલો હે ને મીશુ છાની રહી ગઈ જોઈ અમાર મીશુ છે ને જો હમણાં આમાં આવશે અને પછી ધીમે એ ધીમે ક્યુટી હોઈ જવાનું હો, તારે અંકલ ઉડાવ દેવાના છે બેટા હમણાં 2 મિનિટ કેટલી ક્યુટ લાગે હા, ઘડીક એમ કરે તો સુઈ જાય. હે ડિસ્કો લાગે ને. કેવો અવાજ કરે છે કો ઝીણું લે આ તો હેર રિંગ નાખવાની છે હે નજીકથી બતાવજો જો હાથ આવે સાડો એટલે ઊંચો ફોન રાખ હા ક્યુટી ક્યુટી જો તો જાખી ગઈ હો મન કેમ ન લઈ ગયા ઝાંખીને આવો ફોટો પાડ્યો છે ને આપણે એટલે પછી મોટી થઈને કહે નહીં કે મમ્મી મારે ને દીદી હરખો. ફેસ ક્લીન માટે રૂમાલ આપી દે. જો આમ કરો તો કેવી લાગે છે નીચો કેવી લાગી જતો તો ફોટો પાડ લે બાજુમાંથી ફેસ સાફ હું થાય છે લ્યો શાંત શાંત શાંતિ ઓમ શાંતિ 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 થઈ ગઈ શાંત હવે એ તો હવે તો બોલવાનું બંધ કરો તો એનું ઉડાવવાની છે એનું આમ ઉડાવવાની કરો ને તો આખી બંધ કરી દેતા વાહ હા હો હોઈ જાય તમે એક કામ કરો અહીંયા રહ્યો કેમ પણ જો થોડાક દિવસ અહીંયા રહ્યો હોય કે મારે સારું હોય રિઝલ્ટ બતાવો આ એક પપ્પાનો હાથ છે એમ કરીને આમ કરે એટલે એને ખબર પડી જાય પપ્પા ઈચ્છે છે હું હોઈ જાવ એટલે બાળક હોઈ જાય વાહ બાળક જાગતું નહીં હો હવે એટલે પપ્પાએ જો હોઈ ગઈ છે જો ભાઈ અત્યાર સુધી આપણી ગેરંટી હતી હવે હલાવી આને એટલે પછી જાગી જાય તો મારી જવાબદારી હવે હું કઈ ન કરી શકું યશવી હા ફાઇનલ ફોટોશૂટ જોવા માટે છે ને હમ વિવાહની વાતો યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરી લેજો અને ઇન્સ્ટાગ્રામમાં ઇટ્સ મિશ્રી રાખોલિયા યસ 100K ફોલોવર્સ કેટલા દિવસમાં પૂરા થઈ જાય 35-37 જેવા તો છે ઓલરેડી મારા હિસાબે 100K કરવા મિશ્રી માટે કઈ બહુ અઘરા નહીં પડે હે ને મિશુ બહુ બધા સપોર્ટર્સ છે ને તારા તો હવે ચાખીને પત્તું કપાઈ ગયું દુકાન આવે ને એમ પૂછે મિશ્રી શું કરે છે ઝાંખી એમ મોટી કાલ મને ઓલો સતીશ કેમ કાઉન્ટર ઉપર હતા ને બે બેને ઉભરા પર પૂછ્યું મિશ્રી શું કરે મજામાં જ છે ને એટલે ઝાંખી તો કપાઈ ગઈ જો બધાને મિશ્રી જ યાદ આવે ચાલો નાની હોય ને એટલે કામી શું જો ગોઠવી દીધા છે બેન ને ફૂલદાનીમાં ફૂલદાની ને ફૂલ ખીલું છે અમારું એના નવું માટે ફૂલ બગીચો. અમારું ફૂલ ખીલું છે નવું નવું થઈ ગયો છાનો રહી ગયો દીકરો આ ક્યુટ ક્યુટ પીલો આવ્યો મિશ્રી સેટઅપ ચાલે છે બેનનું
તને તેમ થતું હશે ને હું કરીને બહાર નીકળી જાઉં હે તને ઓલો ગોદડી ઓઢાડી હોય ને એને એમ ન ઈઝી લાગતું હોય પાટું મારી તો નીકળી જાય એમ જો કેટલી ક્યુટ લાગે છે મારો દીકરો આઈબ્રો હરકો કરી દીધો અંકલે તો જો रील्स देखो। ऐसे ही बनाते हैं बराबर तब जाके है। आपको अच्छा लगता है व्यू देखने के लिए કેવી ડાઈ ડાઈ થઈને હોતી છે આમ જો મહેનત જોવો આ લોકોની સ્ટ્રગલ હો ફાઇનલ ફોટોશૂટ છે ને તમને મિશ્રીની આઈડીમાં જોવા મળશે ફાઇનલ એમ મીસુ હું છાની રહી ગઈ હો સ્માઈલ કરો. સ્માઈલ કી કી એક ઝટકી મારી હો એક ને જોવું છે નથી દેખાતું થવાની કોશિશો જારી છે એ બીજું મમ્મા બેબીનું શૂટ ચાલુ થઈ ગયું છે ચાલો સ્માઈલ અમારી ઢીંગલી પછી છે ને એના મમ્મીનું શૂટ શરૂ થઈ ગયું છે જો તો આંટીએ શૂટ કર્યું પછી હવે મમ્મી કરે છે બરાબર જો વિશુ જોડે મસ્ત સ્માઈલ ફોટોશૂટ સ્માઈલ કરે છે થોડો ફેસ આગળ ઉપર કરવી પડશે ઉપર કે હરક પદુડી આંટી એની હા બસ હાથ નીચે ડોક નીચે સપોર્ટ મળે એમ હા હરક પદુડી આંટી કેતા બેટા એ હરક પદુડી આંટી મારી તમે મજા લ્યો મને તેડીને કેતો કેતો એને સિંગલ ફોટો પાડી દો તો આવી એલિયસવી જલ્દી લે આમ વઈ જા તારે પાડવો છે ને હે ચાલો એની મમ્મી નહીં પાડવો છે જલ્દી વઈ જા પેલા ગ્રે પડ દે કે ન્યા નહીં હાલો અમારે યશવીનું ફોટોશૂટ શરૂ છે ઓહો હો એ તો આમથી તેને ઘરે એમ કરે છે જાગ્યા પછી એને 2 કલાકની પ્રેક્ટિસ છે ત્યાં સુધી એને મેળ નથી આવતો ઈંડુ હાલડું ગાલીએસ વેલ તું ગા હું લવ શૂટ ના ના લે ગા બોવડાય લે એમનું હાલે ગાવું જ પડશે અરે ડગા જેવી શરમ આવી જોઈએ ભણેલ ગણેલ ટાંડાઓ ગમે હનુમાન ચાલીસા બોલવા મળશે બાકી હનુમાન ચાલીસા બોલ ને એટલે એ તો તોય એમાંય બાળક ખુઈ જાય જાકીના હનુમાન ચાલીસામાં ઉડાવતા લે બોલો લે આગળની સોપાઈ આવે ને બોલ પણ આખી ક્યાં બોલવી તારે આગળનું આવે તો બોલ છુપાઈ બોલ લે અરે નથી આવડતું એસી વાત નથી આવડતું ને એક્સેપ્ટેડ કેટલી તો હાલો ચાલો યશવીનું ફોટોશૂટ શરૂ છે દોસ્તો જુઓ સબસ્ક્રાઇબ કરજો ચેનલને બહુ જલ્દી આપણે સિલ્વર પ્લે બટન આવવાનું છે હે ને યશવી પછી અમે પાર્ટી કરશું હા ફરવા જશું બે સિલ્વર પ્લે બટન લઈને હે ઝાંખી બ્યુટી યુટ્યુબ ચેનલને તમે જો ઓલું કરશો ને તો એમાં તો ગોલ્ડન આવવાનું છે હવે 3.5 લાખે તો પૂગી ગયા છે ગોલ્ડન બહુ આઘું નથી હા 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 નીચેથી ઓલું થોડું દેખાય ડ્રેપિંગ કરેલું હાથ પાસે નીચે હા બસ રેડી હાલો
આ છોડી દેવાનું. હિન્દુ બહાર નીકળ રાત રાખો તો એકલો છો. કહો તો છે. બચ્ચું મારું બચ્ચું મારું દીકડું. પાછળ સાઈડથી clear આવે. કોણે કોણે આવું ફોટોશૂટ કરાવ્યું છે કહેજો. આમ છે ને પેલા ગઢિયા હતા ને ઈ ઘરે મને યાદ છે કોટનના દુપટ્ટામાં આવી રીતે બાળકને પેલા બાંધી દેતા. કેમ? એનું શું કારણ હશે? પેટ દબાય તો ઓલું ગેસ બેસ નહીં થતો હોય મને એવું લાગે. તને શું લાગે રિમ્પલ? છોકરાને હારા બાંધીને હુવડાવે ને. તો તમે કઈ દી બાંધી એને Smile. બાંધીને હુવડાવો છો રાતે થોડો face કરવા દે. દિવસે બસ, final. ક્યારે નવડાવી પછી હુવડાવી દઈ. બાંધીને થોડો આપણા કિડ્સમાં છે ને બાંધવાનો રૂમાલ આવે ને એ લાવવાના છે હો. થોડું face ઉપર. સ્પેશિયલ બાળક બાંધવા માટેનો વેલક્રો વાળો મસ્ત પ્રોડક્ટ આવવાની છે. મંગાવી છે આપણે બહારથી ઇમ્પોર્ટેડ. Okay, એનું તમારું measure છે ને એના કપાળ. હોય હોય કેટલી શરમાઈ જોશો અમારો હો બટા. જા રિમ્પલ હો બટા કે છે લે. એટલે હો બટા જ કહેવાય ને. હા, તમારો હો બટા થાય કા. શું હવે તું તેન હવે નથી પૂરું થઈ ગયું એનું બાર. નથી હોય છે. વજન રાખો. બાર. તારથી કેમ થા તેડા હે લે એમાં ક્યાંય લો છે. એમાં ક્યાં વજન છે? આપણે બે જ પાડ લેવો. આપણે પહેલા સિંગલ પછી ભેગો ભેગો ક્યાં સુધી જાગી ન જાય તો. Smile. હાલો આ છેલ્લો ફોટો યશવીનો ભાઈ અમારો દીકરો જાગી જાય તો શું કરશું આમ બાકી રહી જાઉં. Smile. સાખી વખતે અંકલ નો વારો આવ્યો તો આ વખતે અંકલ રિઝલ્ટ આવી ગયું છે. કાલે જ ખબર પડશે. હા હા કેટલા ગીટ છે હે બરાબર. આમાંથી અમે કયો ફાઇનલ સિલેક્ટ કરીએ છીએ ને અત્યારે નહીં બતાવીએ પણ ફોટો બધા જુઓ કેટલા મસ્ત પડ્યા છે. એક નંબર આ યશવી આવી મસ્ત ઓહો. ડિમ્પલ જુઓ તમે અને આ ફેમિલી આપણે છે ને મિસ્ટીની આઈડી છે ને એમાં પ્રોફાઇલમાં ફોટો મૂકવાનો છે. અત્યાર સુધી ફોટો નહોતો મારી પાસે પ્રોફાઇલમાં મુકાઈ નો બરાબર. તો મળી ગયો. મસ્ત રિઝલ્ટ આવી ગયું છે. કાલે હજી એડિટિંગ બેડિટિંગ થઈને આવે પછી તમને ફાઇનલ જોવા મળશે. ચાલો કયો ગેમ તને બધાય એને બધાય ગઈ પસંદ આવ્યા? બધાય ગઈ ભાઈ તો હવે પપ્પા પણ આવી ગયા છે. હા આને ઓલી બોર રાખી હોત તો હારી ન લાગે. બહુ અને single આવી તો face થોડું લગાવી. તમે કાપી સીધા થઈ જાઓ. મળી ગયા છો. બસ બસ તમે face થાય બધું થોડું જ. બસ તમે અહીંયા જો. Smile. સ્માઈલ મીચું સ્માઈલ કર. બસ. વાહ તમે સામે જુઓ ને બે અહીંયા જુઓ. બસ. આમાં જોવાની આમાં જોવાની. સ્માઈલ થોડો ફેસ ઉપર કિશનભાઈ. ઓકે સ્માઈલ સ્માઈલ સ્માઈલ. જાકીબેન ઘરે આવ્યા છે. એ જાકીબેન આ હું લાવી તું? ટમ્બલર નો કહેવાય. શું કહેવાય જાકી? આને શું કહેવાય? ઓહો આ ઓલી પપ્પાની પરિયું કે ની પરિયું બધી આમાં પાણી પી. જો ગાઈસ ખોટું હોય તો કોમેન્ટ કરજો. એ સાંભળો ને રિમ્પલ, ખોટું હોય તો કોમેન્ટ કરજો. આ જે મેચિંગ છે જો હા સેમ સેમ હો. મસ્ત ફોટોશૂટ કર્યું છે. બધા જોયું છે. કેવું લાગ્યું કોમેન્ટ કરજો. કે ભાઈ મિશ્રીનું ફોટોશૂટ આવી ગયું છે તો જોજો. કાલે જોશે હે હા તમે ઝાખિયાર પડ્યો તો ને હા મિસી મેં જાખિયારે પાડ્યો હતા. મેં મારા દીકરા હારે પાડ્યો હતો. આંટીના લગ્ન હતા ત્યારે પાડ્યા હતા. મારે હતા બધા. તો ભાઈ આવી જાઓ મસ્ત મજાના. આમ જો દેશી રોટલા ને ભીંડાનું શાક ને દહીં ને જામી જાય તો જા. હું વાત કરતો હળદર લાવો બેટા. પછી ક્યારે પાડ્યો તો? જાકી તાર તમલર મને દેશ તું. આંટી પાસે એક છે એક મને નહીં દે. એસમે હાથ કેમ પીળા થઈ ગયા બધા? તો અચ્છા. હા તને કેમ આ અહીંયા આવી તું મામાને ઘર ન ગમ્યું કે દીદી સાંભળી હતી? કાલ દીદીનો 1 મહિનો પૂરો થયો. બર્થડે છે કાલ દીદીનો. હા ભાઈ કાલનો વ્લોગ એ જોરદાર છે. મંથલી બર્થડે કહેવાય ને એ બર્થડે પૂરો છે. કાલ મીશુ. આપણે છે ને હા આખી અલગ પ્રકારનો વ્લોગ રહેશે.
ગૌશાળામાં જવાના છીએ અને ત્યાં જમવાનું છે, ત્યાં જમવાનું બનાવશું. ગૌશાળાએ બહુ મજા આવશે. દુકાને જવાનું કેક કાપવા. કેક કાપવાની કે મેડમની ડિમાન્ડ જોવો તમે જો. નાખી. જાખો. હોટલે વસૂલ મળે છે. અરે જાખો મીશુ દીદી 1 મહિનાની થઈ જશે, 1 મહિનાની કાલે. હા તો હાલો જમી લઈએ ને કાલનો વ્લોગ મસ્ત આવવાનો છે, તો ફટાફટથી જોઈ લેજો કાલનો વ્લોગ. ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, ન કરી હોય તો. નકર કાલનો વ્લોગ તમે નહીં જોયો કેમ કે નોટિફિકેશન તમને નહીં આવે. બધા ઘરે